ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો, તે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ। ચાલો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। ચાલો તો આજની રેસીપીનું નામ છે સરસ મજાના આપણે તવા પુલાવ બનાવવાના છે મિત્રો। તો તેનું મટીરિયલ તમને બતાવી દઉં। સૌપ્રથમ આપણે સરસ મજાના બાસમતી ભાત લીધેલા છે મિત્રો। તમે કોઈ પણ જાતના જે ખાતા હોય તે ભાત લઈ શકો છો। તેમજ લીલા વટાણા છે, બટેકા છે, કાંદા છે, તેમજ ગાજર છે, કેપ્સિકમ છે અને કોથમીર, તેમજ સરસ મજાનો આપણો બગીચાનો તાજો મીઠો લીમડો છે। તો ચાલો હવે આપણે સૌપ્રથમ ભાતને બાફીને તૈયાર કરી લઈએ મિત્રો। તેમજ બધું જ શાકભાજી આપણું કટિંગ કરીને તૈયાર કરશું। ત્યાર પછી આપણે સરસ મજાના સ્વાદિષ્ટ એવા તવા પુલાવ બનાવવાના છે મિત્રો, જે તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાના તવા પુલાવ બનાવવાના છે। તો તે સરસ મજાનું આપણે શાકનું પણ કટિંગ કરી લીધેલું છે। ગાજર, મરચાં, કાંદા, બટેકા, તેમજ આપણે સરસ રીતે તેનો વઘાર કરી લઈએ મિત્રો। તેમજ આપણા જે ચોખા હતા તે પણ આપણે પકવીને તૈયાર કરી લીધેલા છે। ચોખાને આપણે 80% જેટલા જ પકવવાના છે મિત્રો, કારણ કે ખાસ પકવવાના નથી। તો ચાલો હવે આપણે સરસ રીતે તેનો વઘાર પણ કરી લઈએ અને સરસ મજાના આપણે તવા પુલાવ તૈયાર કરશું મિત્રો। તેની અંદર આપણે આખું જીરું ઉમેરેલું છે તેલની અંદર, તેમજ હિંગ થોડીક ઉમેરશું, લીમડાના પાન પણ થોડાક ઉમેરશું, તેમજ આપણે જે બટેકાનું કટિંગ કરીને રાખેલું છે તે બટેકા પણ અંદર ઉમેરી દઈશું। ચાલો મિત્રો, તો હવે બટેકા આપણા થોડાક પાકી ગયા છે। તો હવે આપણે ગાજર, કાંદા અને મરચાં પણ ઉમેરી દઈએ। આપણે સરસ રીતે ધીમા તાપથી આપણું આ શાકભાજી સરસ રીતે પાકી જાય ત્યાર પછી જ આપણે અંદર ભાતને ઉમેરવાના છે મિત્રો। તો ચાલો એને ઘડીક વાર એટલે કે થોડીક વાર સુધી પાકવા દઈશું। ચાલો મિત્રો, તો આપણું શાક હવે સરસ રીતે પાકી ગયું છે। તેની અંદર બધા મસાલા પણ ઉમેરી દઈએ। થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, થોડુંક મરચું, થોડુંક તીખું મરચું। ચાલો તેને સરસ રીતે મિક્સ કરી લઈએ। ત્યાર પછી આપણે જે સરસ રીતે આપણા ચોખા બાફીને એટલે કે પકવીને તૈયાર કરેલા છે તે અંદર ઉમેરી દઈશું મિત્રો। ભાતને આપણે 100% પકવેલા નથી મિત્રો, 70થી 80% જ પાકવા દેવાના છે। તો જ આપણો પુલાવ સરસ મજાનો તૈયાર થશે। ચાલો તો હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈએ એટલે આપણો પુલાવ તૈયાર થઈ જશે મિત્રો। ચાલો મિત્રો, આપણો સરસ મજાનો તવા પુલાવ તૈયાર થઈ ગયો છે। ખાવાની ખૂબ જ મજા આવશે, જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા તવા પુલાવ તૈયાર છે મિત્રો, તમે જોઈ રહ્યા છો। તમે પણ એક વખત ચોક્કસથી આવા
તવા પુલાવ બનાવજો મિત્રો, કારણ કે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને ખાવામાં પણ મજા આવશે. બાળકો પણ ખૂબ જ ખોશથી ખાશે મિત્રો. તમે જોઈ રહ્યા છો, જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના આપણા તવા પુલાવ તૈયાર છે. તો ચાલો આપણે હવે જમી લઈએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તેમજ તમારા મિત્ર મંડળની અંદર વિડીયો પહોંચાડજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.